આપણી સાથે અત્યારે દેવેનજી જોડાયેલા છે। દેવેનજી, ખાસ કરીને આજે તમારી ક્યાં નજર ઓપ્શન રણનીતિ માટે? બિલકુલ આઈટી સ્ટોક્સ પર નજર છે। આઈટી સ્ટોક્સમાં મારા હિસાબે જે હિસાબે લાસ્ટના દિવસમાં નિફ્ટીમાં ફોલ આવ્યો એમાં આઈટી સ્ટોક્સે વધારે કોન્ટ્રીબ્યુટ નથી કર્યું અને આજના અપમૂવમાં આઈટી સ્ટોક્સ એક સારા એવા સ્ટ્રેન્થ આપણને જોવા મળે છે આઈટી સ્ટોક્સમાં। તો ઇન્ફોસિસ પર કોલ ઓપ્શન લેવાની સલાહ છે। 1300 રૂપિયાનો કોલ ઓપ્શન હમણાં 48 ની આસપાસ હમણાં ટ્રેડ કરે છે। તો ઇન્ફોસિસનો 1300 રૂપિયાનો કોલ ઓપ્શન લેવાની સલાહ છે 48માં। સ્ટોપ લોસ જે છે એ 40 રૂપિયાને રાખવાની સલાહ છે અને ઉપરમાં આમાં 70 રૂપીસ 70 રૂપિયાના ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે। એટલે જો અહીંયાથી ખાસ કરીને ઇન્ફોસિસ પર તમારે નજર રાખવાની છે, જ્યાં આગળ તમને એક સારી તેજીની અપેક્ષા બની રહી છે। 1300નો કોલ ઓપ્શન તમે અહીંયાથી ખરીદી કરીને ચાલો, એક સારી તેજી અહીંયાથી આગળ આવતા જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ રાખજો। 40 રૂપિયાનો સ્ટોપ લોસ રાખો, 70 રૂપિયાના લક્ષ્યાંક તમને અહીંયાથી આવતા જોવા મળી શકે છે, એટલે ખાસ કરીને અહીંયાથી ફોકસ તમારે રાખવાનો છે ઇન્ફોસિસના 1300ના કોલ ઓપ્શનની ઉપર। આ તો થઈ ગઈ આજની આપણી ઓપ્શનની રણનીતિ, પરંતુ આગળ